એટલે આજનો ગર્ભ વિજ્ઞાનનો વિષય હતો લેબર પેઇન્સ. તો લેબર પેઇન્સ, હવે આ શબ્દ લેબર, આ લેબર એટલે કે મહેનત કરવાનો અને એનો આ દુખાવો પેઇન્સ. તો ડિલિવરીના સમયે આ દુખાવો કેમ થતો હોય છે? કારણ કે હવે બાળક બહાર આવે છે. અત્યાર સુધી 9 મહિના સુધી સરસ સુરક્ષિત જગ્યામાં બાળક હતું, પછી હવે એને પૂરેપૂરું ડેવલપમેન્ટ થઈ ગયું, એટલે હવે એને બહાર આવવાનો સમય થાય. હવે એ સમય કયો એ આપણા હાથની વાત નથી, કારણ કે ગીતામાં ભગવાને જ કીધું છે કે જન્મ મરણ જશ અપજશ વિધિ હાથ. એટલે આ વિધિના ભગવાનના હાથમાં છે કે હવે બાળક ક્યારે નીકળશે, અને એની તૈયારી કરવા માટે પણ એ ભગવાન જ પ્રેરણા કરે. તો એમાં શું થતું હોય છે એ વખતે આપણા શરીરમાં, એનું હું તમને એક પીપીટી દ્વારા તમને બતાડું કે એકચ્યુઅલ ચેન્જીસ શું આવતા હોય છે, અને લેબરના 3 સ્ટેજીસ. આમ તો નોર્મલી ભગવાને બધાને નોર્મલ ડિલિવરી કરાવવા માટેનું જ શરીર બનાવેલું છે, નોર્મલ ડિલિવરી કરવાનું જ શરીર બનાવેલું છે. પણ ક્યારેક કોઈક વખત અંદરની બાળકની પોઝિશન એવી રીતની હોય તો જ સી સેક્શન કરીને એને કાઢવામાં આવે છે. બાકી અને પછી માતા એ દુખાવો સહન ન કરે અને માતા બહુ બૂમો પાડતી હોય તો ડૉક્ટરને તો શું, એને તો ફાયદો જ છે, તો પછી એ સી સેક્શન તરત કરી કાઢે. પણ નોર્મલ ડિલિવરી કરવામાં બાળકને ફાયદો છે અને માતાને ફાયદો છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે નોર્મલ ડિલિવરી કરવાનો જ આગ્રહ રાખવાનો. એ હું તમને અહીંયા આગળ એક સ્ક્રીન શેર કરું છું. હા, બધાને દેખાયો આ સ્ક્રીન? હા, તો આ સ્ક્રીનની અંદર જો આ બાળક અહીંયા ગર્ભાશયમાં છે. ડિલિવરી વખતે શું થાય છે કે આપણે કહીએ છીએ ને કે દુખાવો ઉપડ્યો, તો એ દુખાવો ઉપડે છે એ કેવી રીતે થાય છે? આ બાળકની એડ્રિનલ ગ્લેન્ડ છે. હવે આ બાળક પોતે જો લખેલું છે ફીટલ સ્ટ્રેસ સ્ટિમ્યુલેટ્સ કોર્ટિકોટ્રોફિન હોર્મોન. એટલે બાળકને પોતાના મનમાં, એના મગજમાં આ વિચાર ચાલુ થાય છે કે હવે મારે બહાર નીકળવાનું છે, બરાબર, મારો સંપૂર્ણ વિકાસ થઈ ગયો છે અને હવે મારે બહાર દુનિયામાં આવવાનું છે. હવે એ વિચાર લાવનાર તો ભગવાન જ છે. આપણે એઝ અ માતા આપણે એવું કહેવાનું નથી બાળકને કે ચલ ભાઈ હવે તું નીકળ, અને એવું તમે વિચારશો ને તો પણ નહીં થાય, કારણ કે આ વસ્તુ ભગવાનના હાથમાં જ છે. ભગવાનને લાગશે કે હવે આને નીકળવાનો સમય થયો છે, ત્યારે એ બાળકના મનમાં એ વિચાર લાવશે. એ મનમાં હવે બાળક વિચારતું થવા માંડ્યું છે 9મા મહિનામાં, એટલે એ ફીટલ બ્રેન વિચાર કરશે તો એના એડ્રિનલ ગ્લેન્ડ ત્યાંથી હોર્મોન નીકળશે. આ એની એડ્રિનલ ગ્લેન્ડ ઉપર એ મેસેજ જશે
સંપૂર્ણ વિકાસ થઈ ગયેલું છે બાળકને, એટલે એની બધી ગ્લેન્ડ્સ, બધા હોર્મોન્સ બધું જ ચાલુ થઈ ગયું છે. તો એડ્રિનલ ગ્લેન્ડને એ મેસેજ મોકલશે અને એડ્રિનલ ગ્લેન્ડ એક બીજું હોર્મોન સિક્રેટ કરશે કે જે આ પ્લેસેન્ટા છે, આ ભાગ છે જે પ્લેસેન્ટા છે, એ ગર્ભનાળ દ્વારા અહીંયા આગળ આ પ્લેસેન્ટા તમારા ગર્ભાશય સાથે જોઈન્ટ હોય, યુટ્રસ સાથે. અને આ પ્લેસેન્ટાનું બધા ઘણાને બધી તકલીફ થતી હોય છે કે ઉપર ગયું ને નીચે ગયું ને સાઈડમાં જતું રહ્યું, અને એટલે એની પોઝિશનનો પ્રોબ્લેમ હોય છે. એ જ વસ્તુ છે કે જ્યાંથી એને બધું પોષણ મળે છે. માતા અને ગર્ભના બ્લડનું એક્સચેન્જ અહીંયા પ્લેસેન્ટા આગળ થાય છે. એ બધું આપણે જોઈ ગયા પહેલાં આગળ. તો આ પ્લેસેન્ટાને એ મેસેજ મોકલે છે. તો આ પ્લેસેન્ટા પછી સંકોચાવા માંડે, એ હોર્મોન સિક્રેટ કરે અને આ આખું યુટ્રસ છે એ યુટ્રસ સંકોચાવા માંડે અને અહીંયા આગળ આ ડાયલેટેશન વધવા માંડે. એ એકચ્યુઅલ પ્રોસેસનું પછી આ હોર્મોનલનું હું તમને પહેલાં એક્સપ્લેન કરી દઉં કે શું થાય. એટલે અહીંયા આગળ આ મસલ્સ, આ સર્વિક્સ છે, સર્વિક્સ આમ પહેલાં ક્લોઝડ હોય, બંધ હોય, કે જેથી કરીને બાળક બહાર નીકળી ના જાય. પણ જ્યારે આ મેસેજ એને બાળકના મનમાં ઉદ્ભવે કે હવે મારે બહાર નીકળવાનું છે, એટલે ધીરે ધીરે આ સર્વિક્સના ઓપનિંગના એ મસલ્સ ડાયલેટ થાય. એ ડાયલેટ થાય, અહીંથી આ ગર્ભાશય સંકોચાય અને અહીંયા આગળ આ મસલ્સનું ડાયલેટેશન થાય. અને જેમ જેમ થોડું થોડું ડાયલેટેશન થવા માંડે એટલે અહીંયા આગળથી પાછું સર્વિક્સના સ્ટ્રેચથી એ મેસેજ માતાના પિટ્યુટરી ગ્લેન્ડમાં જાય. એ પિટ્યુટરી ગ્લેન્ડમાં જાય એટલે ત્યાંથી એ ઓક્સિટોસિન હોર્મોન સિક્રેટ થાય. એ ઓક્સિટોસિન હોર્મોન પાછું જેમ જેમ વધારે સિક્રેટ થાય એમ પાછું અહીંયા આગળ આ ડાયલેટેશન કરવામાં મદદ કરે. એટલે આ આખી સાયકલ છે. અહીંયા આગળ ડાયલેટેશન થાય, ત્યાંથી મેસેજ એટલે એ પેનનો દુખાવો આપણા મગજમાં જાય, આપણી પિટ્યુટરી ગ્લેન્ડમાંથી ઓક્સિટોસિન હોર્મોન સિક્રેટ થાય. એ ઓક્સિટોસિન હોર્મોન આપણે જોઈ ગયા હતા પહેલાં બી કે પ્રેગ્નન્સી વખતે કયા કયા હોર્મોન્સ હોય છે અને છેક એન્ડ ટાઈમ ડિલિવરી ઉપર શું થતું હોય છે કે ઓક્સિટોસિનનું લેવલ વધતું હોય છે અને પ્રોજેસ્ટ્રોન ઇસ્ટ્રોજનનું લેવલ ઘટી જાય, એકદમ જ ઘટી જાય. એ પ્રોજેસ્ટ્રોન ને ઇસ્ટ્રોજન એ હોર્મોન હતા કે જે બાળકને અંદર ગર્ભની અંદર રાખવા માટેના હોર્મોન હતા. એટલે ત્યાં સુધી એનું લેવલ વધતું રહે. પણ જ્યારે ડિલિવરીના સમયમાં હવે બાળકને ગર્ભની બહાર નીકળવાનું છે એટલે એ અહીંયા આગળ બતાડેલું છે કે આ પ્રોજેસ્ટ્રોન ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ એકદમ ડાઉન થઈ જાય અને પ્રોસ્ટાગ્લેન્ડિન સિક્રેટ થાય. એ પ્લેસેન્ટામાંથી સિક્રેટ થાય પ્રોસ્ટાગ્લેન્ડિન. એટલે એ યુટ્રાઇન કોન્ટ્રાક્શન કરે. આ જે એરોઝ બતાડેલા છે એ યુટ્રસના, એ આ બાજુથી એમ પ્રેશર આવે અને કોન્ટ્રાક્શન થાય. અને આ જે સાયકલ છે આખી ઓક્સિટોસિનની, આ ઓક્સિટોસિન બ્રેનમાંથી સિક્રેટ થાય. એના બે કામ છે. એ યુટ્રસનું કોન્ટ્રાક્શન પણ કરે અને સાથે સાથે માતાના બ્રેસ્ટમાં મિલ્ક પણ બનાવવાની તૈયારી કરે. એટલે ઓક્સિટોસિનના બે કામ છે, આપણે પહેલાં જોઈ ગયા હતા. એટલે આ સાયકલ ચાલે અને અહીંયા આગળ સર્વિક્સ આગળ મોટી ગેપ થાય 10 સેન્ટીમીટરના જેટલી, ત્યારે એકદમ બાળક બહાર આવે. હવે આ પ્રોસેસની અંદર દુખાવો, કારણ કે આ સર્વિક્સના મસલ્સ સ્ટ્રેચ થઈને પહોળા થાય
હવે 10 સેન્ટીમીટરના જેટલી ગેપ થવાની હોય. આ હોર્મોનલ સાયકલ આપણે જોઈ. હવે હું તમને એક્સપ્લેન કરું કે એક્ઝેક્ટલી લેબરના સ્ટેજીસ 3 સ્ટેજ હોય. અહીંયા આગળ આ જે મેં કીધું એ પ્રમાણેનો આ પહેલો સ્ટેજ છે. આ પ્લેસેન્ટા છે. આ પ્લેસેન્ટામાંથી આ નીકળે હોર્મોન એ ઓક્સિટોસિન, અને પ્લેસેન્ટામાંથી પ્રોસ્ટાગ્લેન્ડિન નીકળે. એટલે એ યુટ્રસનું કોન્ટ્રાક્શન કરે. હવે અહીંયા આગળ જો એમણે બતાડ્યું છે, અહીંયા આગળ પહેલી 5 સેન્ટીમીટરની ગેપ થયેલી છે. હવે આ જે વ્યૂ બતાડ્યો છે કે આ પહેલો વ્યૂ છે, આ ટોપ વ્યૂ છે સર્વિક્સ આગળનો, કે કોઈ કાણું છે નહીં, કોઈ ઓપનિંગ નથી. એટલે ત્યાં સુધી બાળક અંદર ગર્ભમાં છે, બહાર નીકળતું નથી. જ્યારે એ પેઇન ચાલુ થાય તો આ સર્વિક્સ ડાયલેટ થાય, આ કાણું મોટું થાય. તો આ 5 સેન્ટીમીટરનું ઓપનિંગ આ બતાડ્યું છે. હવે આ સાયકલ્સ આવે જે આપણે કહીએ છીએ ડિલિવરી વખતે પેઇનનો આ દુખાવો ઉપડ્યો, અને એ ઉપડ્યો એમાં એ સાયકલ હોય. એટલે દરેક સાયકલ ઉપર એ આ જે સર્વિક્સના મસલ્સ છે એ પહોળા થાય, સ્ટ્રેચ થાય, અને એ સ્ટ્રેચ થાય એ વખતે દુખાવો થાય. હવે એ દુખાવો થાય એટલે પાછું ઓક્સિટોસિન રિલીઝ થાય આપણા બ્રેનમાંથી, અને એ ઓક્સિટોસિન પાછું ત્યાં સર્વિક્સના મસલ્સ આગળ પહોંચે અને પાછું પહોળું કરે. એટલે એક આમ સાયકલ કહેવાય. આ કન્ટિન્યુઅસ દુખાવો ના હોય. આમ એક સાયકલ આવે, એકદમ જોરદાર પેઇન આવે, બાજુ 2 મિનિટ માટે શાંત થાય, પાછું ફરીથી પેઇન આવે. એમ કરીને પેઇનની જે ડ્યુરેશન સાયકલ જેમ નજીક થતી જાય એમ એનું ડાયલેટેશન વધારે ને વધારે મોટું થતું જાય. એટલે હવે અહીંયા આગળ બતાડે છે કે હવે 10 સેન્ટીમીટરના જેટલું ડાયલેટેશન થઈ જાય ત્યારે આ બાળકનું માથું બહાર નીકળે. જેવું માથું બહાર નીકળે આ ગર્ભાશયમાંથી, એટલે ડૉક્ટર આ જુઓ, બાળકની પોઝિશન જુઓ. બાળકના હાથ અને પગ આમ આંટી વાળેલા હોય, અને આ માથું એનું નીચે સર્વિક્સ આગળ આવેલું હોય. હવે આ અહીંયા આગળ આ એરો બતાડેલા છે, આ યુટ્રસનું પણ કોન્ટ્રાક્શન થાય. યુટ્રસનું એ કોન્ટ્રાક્શન થાય, અને એટલે બહારથી યુટ્રસ પર પ્રેશર આવે. એ પ્રેશર આવે, કોન્ટ્રાક્શન થાય એટલે બાળક આગળ ધકેલાય. હવે આની અંદર બાળકને પણ બહુ જોર કરવું પડતું હોય છે, એને પણ ઘણું દુઃખ પડતું હોય છે. એવું નથી કે ખાલી માતાને જ દુઃખ પડતું હોય છે, બાળકને પણ જોર કરવામાં એને દુઃખ પડતું હોય. કારણ કે આ બાજુથી પ્રેશર આવે, સંકોચાય તો બાળકની જગ્યા નાની ને નાની થતી જાય. એટલે એને બી પ્રેશર કરીને બહાર નીકળવાનું હોય છે. હવે આ દુખાવા વખતે અહીંયા આગળ આ બાળક છે ને આખું એમનિયોટિક સેકમાં હોય. એટલે બાળક અને આ બહારની દિવાલ વચ્ચે આખું ફ્લુઇડ હોય. હવે જે ઘણીવાર કહેતા હોય છે કે પાણી પડ્યું, તો એ આ એમનિયોટિક સેક તૂટે અને એ બધું ફ્લુઇડ બહાર નીકળે, અહીંથી સર્વિક્સ આગળથી બહાર નીકળી જાય. એટલે એ જગ્યા નાની થઈ જાય સંકોચાવામાં. બાકી આ એમનિયોટિક સેક એટલે આ કેવું, આ ફુગ્ગા જેવું હોય. હવે એની અંદર જ્યાં સુધી આપણે આવું પાણી ભરેલું હોય તો એ બરાબર સરસ સંકોચાઈ ના શકે. જેવું પાણી નીકળે તો એ સરસ સંકોચાઈ શકે. એટલે આ પેલું પાણી નીકળે તો પછી વધારે ફાસ્ટ આ કોન્ટ્રાક્શન આવે અને આ સર્વિક્સના સ્ટ્રેચિંગ વધે. 10 સેન્ટીમીટર જેટલું ઓપનિંગ થાય એટલે એનું માથું બહાર આવે, અને તરત જ બીજા જ કોન્ટ્રાક્શને આખું શરીર બહાર આવી જાય. એટલે ત્યાં આગળ ડૉક્ટર તરત ઊભા હોય, એના માથાને પકડી લે અને એને ઊંધું રાખે. આપણે બધું જોઈ ગયા કે ત્યાં સુધી એનું શ્વાસોશ્વાસ ના ચાલતું હોય, એ બહાર નીકળે
ત્યારે એના ફેફસા ફૂલે, અને એ ફૂલે એ રડે, એને રડવાનું હોય, એ રડે એટલે એના ફેફસા ફૂલે અને એ ફેફસાની અંદર હવા જેવી ભરાય એટલે એનો પહેલો શ્વાસ. એ શ્વાસ એણે આ ધરતી પર પૃથ્વી પર લીધો તે ત્યારથી એના શ્વાસ ચાલુ થઈ જાય તે છેક આ શરીર છોડે ધરતી પર ત્યાં સુધી એના શ્વાસ ચાલુ રહે. હવે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આ એક્ઝેક્ટ જન્મનો સમય ઉપરથી આપણે કુંડળી કાઢતા હોય છે. તો આ જન્મના સમય મેં પહેલાં જ કીધું કે જન્મ મરણ વિધિ હાથ એ આપણા હાથમાં નથી. એ આ એક્ઝેક્ટ જે બહાર આવે એ જન્મનો સમય કહેવાય. એ માથું બહાર આવે અને બીજા જ કોન્ટ્રાક્શને આખું શરીર બહાર આવી જાય. એટલે આખું શરીર બહાર આવી જાય. માથા અને શરીરને બહાર નીકળવાનો હાર્ડલી 5 સેકન્ડનો ડિફરન્સ હશે, બહુ વધારે 5 સેકન્ડ પણ નહીં હોય. આમ તરત જ બહાર આવી જાય બીજા જ કોન્ટ્રાક્શને. એટલે એ સમય નોંધે છે કે બે આ સમયે જન્મ્યો અને શ્વાસ લીધો ત્યારથી એની જિંદગી ચાલુ થઈ ગઈ. અને એ પછી ગ્રહોના નક્ષત્રની બધી પોઝિશન જોઈને એનું ફ્યુચર નક્કી કરે છે. પણ આપણે ગઈ વખતે જોઈ ગયા કે 5મા મહિનાની અંદર એની ફિંગરપ્રિન્ટ્સ પણ ડેવલપ થઈ જાય છે. એટલે એનું ભવિષ્ય ત્યાં જે હાથ જોઈને રેખાઓ હસ્તરેખાઓ જોઈને ભવિષ્ય જે કરતા હોય છે એ એના કર્મોના હિસાબથી 5મા મહિનાથી હસ્તરેખાઓ બી બની જતી હોય છે. અને પછી એટલે એના નિર્ધારિત સમય એનું જેવું જે ભવિષ્ય થવાનું હોય એ રીતે એ સમયે આ બહાર આવે છે. હવે કોઈને પ્રશ્ન થશે કે કોઈ સિઝેરિયન કરે છે, કોઈ પ્લાન્ડ કરે છે, તો એનું બી આપણે ભવિષ્ય જોઈને એને પ્લાન કરીને એ સમયે એને આપણે બહાર કાઢીએ છીએ. તો એવું જે કરતા હોય એનું અસલી ભવિષ્ય ના હોય. કારણ કે આ નેચરલ છે, એના હાથની હસ્તરેખાઓ પરથી એનું ભવિષ્ય દેખાય છે. એટલે હસ્તરેખા એવી રીતે જ બનેલી હોય છે એના કર્મના આગલા જન્મથી આવેલા કર્મ અને આ જન્મમાં ગર્ભની અંદર જેટલું માતા એને ઇનપુટ આપે એ રીતે એના કર્મનું ફ્યુચર થાય. એટલે એ રીતે એની હસ્તરેખા બની જતી હોય છે. એટલે જેની નોર્મલ ડિલિવરી થતી હોય છે તો એને મોટા ભાગે હસ્તરેખા અને આ જન્મનો સમય ને એ બધું ગણીને જે સાચા જ્યોતિષીઓ હોય છે એ સારી રીતે એનું ભવિષ્ય કરી શકે છે. કારણ કે જ્યોતિષ પણ એક વિજ્ઞાન છે, પણ એ જેને સાચું જોતા આવડતું હોય તે. બાકી અત્યારે તો બધા કેટલાય અધૂરો ઘડો છલકાય ઘણો રીતે થોડું જાણતા હોય અને કે ભવિષ્ય કહેવા બેસી જાય તો એ સાચું ભવિષ્ય હોતું નથી. એટલે હવે આ બાળક બહાર આવી ગયો, હવે એ ગર્ભનાળથી કનેક્ટેડ છે અહીંયા આ પ્લેસેન્ટા સાથે. તો આ 3rd સ્ટેજ બતાડી છે કે આ અહીંયા ઉપર બાળક બતાડ્યું છે એની આ જે ગર્ભનાળ છે પછી ત્યાં આગળ એને ક્લેમ્પ કરી દે. કારણ કે બધું જ એનું લોહી, એનો બ્લડ સપ્લાય, બધું પોષણ એને માતામાંથી આ ગર્ભનાળથી મળતું હોય છે. હવે એ બહાર નીકળી ગયું એટલે હવે એનું ઇન્ડિપેન્ડન્ટ એને પોતાને જીવવાનું છે. એટલે અહીંયા આગળ આ ગર્ભનાળ બંધ કરી દે અને આ ગર્ભનાળની સાથે આ એ બાળક બહાર આવી જાય ને એ પછી તરત જ એક ત્રીજું કોન્ટ્રાક્શન આવે અને આ પ્લેસેન્ટા બહાર આવી જાય. એ પ્લેસેન્ટા બહાર આવે એટલે ત્યારે એ બાળક બહાર આવી જાય એટલે માતાને મોટાભાગની આમ હાશ થઈ જાય, એને પોતાને પેનનું ખબર પડે અને તરત જ આ પ્લેસેન્ટા બહાર આવી જાય. આ પ્લેસેન્ટા બહાર આવવાનું કમ્પ્લીટ આખું પ્લેસેન્ટા
બહાર આવવાનું બહુ જરૂરી છે. એટલે એવે વખતે ઘણીવાર ડૉક્ટરો પેટ ઉપરથી બી જોશથી દબાવે એટલે એ કોન્ટ્રાક્શન થાય અને આખું પ્લેસેન્ટા ગર્ભનાળની સાથે બહાર આવી જવું જોઈએ. અને પછી આ યુટ્રસનું સંકોચન થાય એટલે એ કોન્ટ્રાક્ટ થઈને પછી એ આખું કમ્પ્લીટ એની નોર્મલ પોઝિશન આવતા તો 40 દિવસ થાય છે. 40 દિવસે આ યુટ્રસનું પૂરું સંકોચન થઈ જાય અને એની નોર્મલ પોઝિશન પર આવી જાય. એટલે ઘણીવાર બધાને એ પછી પણ એટલે ડિલિવરી થયા પછી જે બ્લીડિંગ થવાનું કારણ હોય છે કે આ યુટ્રસનું સંકોચન. એ સંકોચન થતું હોય એટલે એ અંદરથી એનો બ્લડ કેપિલરીઝ એનો જે બધો બ્લડ સપ્લાય ને એ બધું હોય એ નીકળે રાખે બ્લડ, એટલે એ બ્લીડિંગ થઈ રાખે. પણ ગ્રેજ્યુઅલી એ બધું બ્લીડિંગ થોડું ઓછું થવું જોઈએ. સ્ટાર્ટિંગ ડિલિવરી નોર્મલ ડિલિવરીના સ્ટાર્ટિંગના 10 દિવસ સુધી ઘણું વધારે બ્લીડિંગ થતું હોય. પછી 10 દિવસ પછી ધીમે યુટ્રસ એના પોતાના પોઝિશન ઉપર આવી જતું હોય, સંકોચન થવા માંડતું હોય એટલે એનું બ્લીડિંગ ઓછું થઈ જાય. હવે આ આખું લેબર પેઇન થયું. હવે આયુર્વેદના હિસાબથી અહીંયા આ જે લેબર પેઇન ચાલુ થાય ને એટલે ત્યારે એ લોકો કહે કે માતાના શરીરમાં વાયુ બહુ વધી જાય અને એ વાયુના એ દુખાવાથી આ લેબર પેઇન ચાલુ થાય અને એ વાયુ પ્લેઝ રોલ ઇન ધીસ લેબર પેઇન. એટલે 9મો મહિનો પતવા આવે એના છેલ્લા અઠવાડિયામાં વાયુનો શરીરમાં કંટ્રોલ રાખવા માટે ઘણીવાર દિવેલ લેતા હોય છે. એ દિવેલ તમે ગરમ પાણીમાં લઈ શકો 1 ચમચી, અથવા તમે ભાખરીમાં મોયન રૂપે લઈ શકો, કારણ કે દિવેલ એ બહુ સરસ વાયુનાશક છે. એ જેટલો વાયુ કંટ્રોલમાં હશે માતાના શરીરમાં એ વખતે એટલું આ નોર્મલ ડિલિવરી થવાની શક્યતા વધારે રહેશે. એટલે આ આખો સ્ટેજ છે. આ એટલા માટે તમને સમજાવું છું કે ઘણીવાર બહેનો એટલી બધી બૂમો પાડતી હોય છે ને કે મરી ગઈ, પણ આ સ્ટેજ સમજો તમે કે આ એક કોન્ટ્રાક્શને સર્વિક્સ ભરું થાય છે અને એ વખતે તમારા મનની સ્થિતિ એકદમ સ્થિર રાખવાની બહુ જ જરૂરી છે. તમારે દરેક કોન્ટ્રાક્શને એવું મનમાં રાખવાનું કે આ મને દુખાવો હું એક આનંદ, આખી જિંદગીના આનંદ માટે હું આટલો દુખાવો સહન કરું છું. મારા દરેક દુખાવાએ, દરેક પેને એક સુંદર ભગવાનની ભેટ મને મળવાની છે. સુંદર મજાનું બાળક મારા હાથમાં આવવાનું છે. એટલે એ ભાવ મનમાં રાખવાનું બહુ જ જરૂરી છે. તમે દુખાવો થશે, બૂમો નહીં પાડવાની. આ એકચ્યુઅલ દુખાવાનું ડૉક્ટર પણ તમને સમજાવશે કે તમે નીચેની તરફ જોર કરો. એટલે સંડાસની જગ્યા પર જેવો એ પેનનું આવે એની સાયકલ, એટલે જેવું પેન આવે એટલે એ જોર કરીને નીચેની તરફ, સંડાસની તરફ એ પેનને ડાયરેક્ટ કરવાનું. એટલે એવું જેમ કરશો તો જલ્દી નીચેનું ડાયલેટેશન થશે અને ઇઝી ડિલિવરી થશે. અને એ દરેક દુખાવાએ એવું જ વિચારવાનું કે આ દુખાવો મને એક સુંદર બાળક મેળવવા માટેનો છે. એટલે આ સુંદર બાળક મેળવવા માટે આપણે આટલું સહન કરવાનું છે. અને આ સર્વિક્સ એટલું જલ્દી ડાયલેટ થાય
એના માટે આપણે આ યોગાસનની એક્સરસાઇઝીસ બધી 9 મહિના સુધી કરવાની, જે નીચેના પગના સ્ટ્રેચીસ, પગના થાઈ રિજનના અને એબડોમિનલ મસલ્સના સ્ટ્રોંગ બનવા માટે આપણને ગુંજનબેન એ રીતના બધા સરસ યોગાસનો બતાડે છે કે જેથી કરીને એ મસલ્સ તમારા સ્ટ્રોંગ થાય અને આ જે પેન આવે તો એ ડાયલેટેશન માટે તૈયાર થાય અને ફાટે નહીં. તો 9મા મહિનામાં ખાસ કરીને બાળક સંપૂર્ણ તૈયાર થઈ ગયેલું હોય એટલે તમારે વાંચન ને એ બધું હવે આવનાર બાળકના માટે થઈને કરવાનું હોય. એટલે એવી ટાઈપનું વાંચન કરવાનું કે હવે હું બાળકને શું કરીશ, એને કેવી રીતે રાખીશ, એને એની નીડ્સ, એનું ફીડિંગ ને પછી 6 મહિને હું શું ખવડાવીશ, એટલે એ બધા નોલેજનું એનું વાંચન ચાલુ કરી દેવાનું. અને શૂરવીરતા એટલે બળ વધે એવી વાર્તાઓ વાંચવાની કે જેથી કરીને બાળકનું મૂલાધાર ચક્ર એક્ટિવેટ થાય અને એ મૂલાધાર ચક્ર એક્ટિવેટ થઈને એને ડ્રાઈવ કરે કે ના, હવે મારે આવવાનું છે બહાર, મારું અસ્તિત્વ કરવાનું છે, એટલે એને શક્તિ મળે. એટલે એવી વાતો વાંચવાની. અને આ લેબર પેઇન્સ વખતે ખાસ કરીને જ્યારે પછી એટલે બાળક બહાર આવી જાય એટલે આમ નોર્મલી શું કરતા હોય છે કે આપણે જે પહેલાં વાત કરી કે પેલું આખું ચીકણું પદાર્થ બાળકની બહાર હોય છે, ગર્ભની અંદર હોય છે ત્યારે, તો એને સરસ સાફ કરે, એને નવડાવે અને પછી એ બાળક માતાને આપે. અને પહેલું એને સીધું એવું, આમ તો ઘણીવાર એવું ને એવું જ એને બાળકની છાતી ઉપર મૂકે. એટલે શું છે કે બાળક અત્યાર સુધી 9 મહિના સુધી અંદર માતા સાથે ગર્ભમાં હોય, પછી એકદમ બહાર આવે તો એ માતાની છાતી પર એને ઊંધું આમ મૂકી દે તો એને માતાના ધબકારા એને રેકગ્નાઇઝ થાય કે ના, આ જ ધબકારાની સાથે હું કનેક્ટેડ હતો. એટલે એને એકદમ એક સેફ અને સિક્યોરિટી લાગે. એટલે આ પહેલો ટચ બહુ જરૂરી છે માતાની સાથેનો, બાળક જન્મે એવો. અને પછી તો 1 કલાકની અંદર આપણે જે જોયું કે ઓક્સિટોસિન જે સિક્રેટ થતું જતું હોય છે, એટલે આ બાજુ માતાની બ્રેસ્ટમાં મિલ્ક પણ તૈયાર થતું હોય છે. અને અંદર એ આપણે શીખી ગયા કે 5મા મહિનાથી એનું સક્શન પાવર, એ ચૂસવાનું, એ એબિલિટી એની 5મા મહિનાથી ચાલુ થઈ જતી હોય છે. એટલે પછી બહાર આવ્યા પછી એ માતાના બ્રેસ્ટની નિપલ ઉપર જેવું તમે એને મૂકો એટલે એને ખ્યાલ આવી જાય કે આ સક કરવાનું છે. અને એ સક કરશે, એના મોઢાના મસલ્સ એ રીતના સ્ટ્રોંગ બનશે અને એને દૂધ મળશે, એટલે એને સંતોષ પણ થશે. એવી રીતે પહેલા કલાકની અંદર જ એને લેવાનું. એ વખતે કોલોસ્ટ્રોમ કરીને એ પીળું મિલ્ક હોય છે એ ખાસ આપવાનું, કારણ કે એ બહુ જ રિચ હોય છે એન્ટીબોડીઝ અને વિટામિન્સથી. એ પહેલું મિલ્ક તો ખાસ આપવાનું. ઘણાની અંદર એવી માન્યતાઓ હોય છે કે પહેલું દૂધ કાઢી કાઢવાનું, પણ એ બહુ ખોટું છે. એ એકેય દૂધ જરાય કાઢવાનું નહીં અને એ કોલોસ્ટ્રોમ જે કહે છે એ તરત જ એને આપવાનું. પછી જેવું એટલે 9મા મહિનામાં આપણે એવું પણ ડૉક્ટરો કહે છે કે તમારા બ્રેસ્ટની નિપલ ઉપર
મસાજ કરીને થોડીક ઉપર ખેંચવાની, જેને ફર્સ્ટ ડિલિવરી હોય તેને. સેકન્ડ ડિલિવરીમાં તો ઓલરેડી એક અનુભવ હોય એટલે એ નિપલ બહાર આવેલી જ હોય, પણ ફર્સ્ટ ડિલિવરી માટે એ નિપલ ઉપર ખેંચવાની હોય છે એટલે એ થોડીક બહાર આવે એટલે એ બાળકના મોઢામાં આવી શકે. એટલે અને જેવું જન્મે એ પછી આપણામાં એવું કહે છે કે પેલું ગળથૂથી આપણે આપીએ, ચટાડીએ બાળકને. અને એટલે એમાં ઘી હોય અને મધ હોય. હવે ઘી એકદમ થોડુંક જ હોય અને મધ વધારે હોય, તો એવી રીતે એના જીભ ઉપર આપણે થોડુંક મૂકતા હોઈએ છીએ. અને એકચ્યુઅલી મધ મૂકવાનું હોય છે, અને એ મધ મૂકવાનું કારણ પણ એ હોય છે કે એની બેક્ટેરિયલ ફ્લોરા ડેવલપ કરવા માટે. અત્યાર સુધી બાળકના આંતરડામાં એકે બેક્ટેરિયા ગયા ના હોય, કારણ કે માતાના ગર્ભમાં હોય અને એ રેડીમેડ પોષણ એ લેતું હોય છે, એટલે એને એના આંતરડા એક્ટિવેટ થયા જ નથી હોતા. એકચ્યુઅલી જે જન્મે અને તરત જ એટલે 24 કલાકની અંદર એ બાળક સંડાસ બી કરતું હોય છે, અને એ સંડાસ બધું કાળું કાળું હોય અને ડાર્ક ગ્રીન ને એવું હોય. તો એ સંડાસ એ શું હોય છે? એણે ખોરાક તો કંઈ ખાધો નથી હોતો, પણ એ આખા સેલ્સનું બધું મેટાબોલિઝમ ચાલતું હોય. 9 મહિનાનું બાળક થઈ ગયું, એકદમ તૈયાર થઈ ગયું, બધી જ એની સિસ્ટમો ચાલુ થવા માંડી, એટલે સેલ્સ મરતા પણ જાય અને નવા ક્રિએટ પણ થતા જાય. એટલે એ જે સેલ્સનું મેટાબોલિઝમ ચાલતું હોય તો બધા એન્ઝાઇમ્સ પણ સિક્રેટ થવા માંડે, હોર્મોન્સ પણ સિક્રેટ થવા માંડે. એટલે એનો જે કચરો હોય એ કચરો બધો એના ઇન્ટેસ્ટાઇનમાં આવતો હોય છે, અને એ કચરા જેવું એ પહેલું સ્ટૂલ એનું એ પાસ કરે છે. એવું આ ગ્રીન એ સ્ટૂલ હોય છે ડાર્ક કલરનું. એટલે એ ખોરાકનો સ્ટૂલ નથી હોતો, પણ એના આ મેટાબોલિક પ્રોસેસીસનો બધો કચરો હોય છે. એટલે અને મધ ચટાડવાથી એ મધની અંદર રહેલા બેક્ટેરિયા એના પેટમાં જાય અને આંતરડામાં જાય, પછી એ શ્વાસ લે એટલે શ્વાસથી આ એટમોસ્ફિયરના બેક્ટેરિયા અંદર જાય. એટલે એમ કરીને ધીરે ધીરે, કારણ કે આપણા એડલ્ટની અંદર ઇન્ટેસ્ટાઇનમાં લાખો બેક્ટેરિયા હોય કે જે આ ખોરાક પચાવવામાં હેલ્પફુલ થતા હોય. એ બધા હેલ્પફુલ બેક્ટેરિયા હોય અને એ જરૂરી હોય. એટલે જેમ જેમ એ શ્વાસ લેશે અને પછી માતાનું દૂધ લેશે, એટલે માતાના દૂધ દ્વારા પણ એને એ બેક્ટેરિયલ ફ્લોરા મળશે. અને એમ કરીને એના આંતરડા પછી ધીરે ધીરે તૈયાર થાય બહારનું પછી દૂધને એ લેવા માટે. એટલે છેક 6 મહિને જ આપણે એને બહારનું દૂધ આપવાનું. બાકી ત્યાં સુધી 6 મહિના સુધી કમ્પ્લીટ બ્રેસ્ટ ફીડિંગ આપવાનું, તો જ બાળકનો ગ્રોથ સરસ થતો હોય છે. હવે ભગવાને માતાને બાળક આપ્યું છે, તો ભગવાન પણ એના પોષણની વ્યવસ્થા કરે જ છે. એ દરેકના માતાના બ્રેસ્ટમાં મિલ્ક આપે જ છે. પણ ઘણીવાર માતાનું સ્ટ્રેસ લેવલ એટલું બધું હોય છે, એટલું ટેન્શન હોય છે, એનો ખોરાક એવો સરખો ના હોય, તો જ માતાને મિલ્ક આવવામાં તકલીફ હોય છે. એ માતાનો પોતાનું જ કારણ હોય છે, બાકી ભગવાને વ્યવસ્થા કરેલી હોય જ છે. અને દરેક માતાને દૂધ આવે જ. એ ના આવે, કોઈ માતાને ફેશનને લીધે કે ગમે તેને લીધે પછી માતા બ્રેસ્ટ ફીડિંગ ના કરાવે. આ જેટલી વાર ફીડિંગ લે, જેટલી વાર સક્ષમ કરે, એ એક સ્ટિમ્યુલસ થાય એટલી વાર એ બ્રેસ્ટની ગ્લેન્ડ્સ મિલ્ક બનાવે.
એટલે સક્શન કરાવવાની બહુ જ જરૂર છે. બ્રેસ્ટ ફીડિંગ જ બેસ્ટ છે, એ માતા માટે પણ અને બાળક માટે પણ. અગર બ્રેસ્ટ ફીડિંગ ના થયું હોય તો 9 મહિનાની સાયકલમાં બ્રેસ્ટ તો તૈયાર થઈ જાય છે, મિલ્ક ગ્લેન્ડ્સ બની જતી હોય છે, મિલ્ક બનાવવા માટે તૈયાર થતી હોય છે, પણ પછી મિલ્ક જો બહાર ના કાઢેલું હોય તો માતાને કેન્સર થવાના બહુ જ ચાન્સીસ હોય છે. એટલે પહેલાં 6 મહિના સુધી માતા જોબ કરતી હોય કે જે કંઈ કરતી હોય પણ એના બ્રેસ્ટ ફીડિંગનો ટાઈમ તો સેટ કરીને સાચવી જ દેવાનો અને એને બ્રેસ્ટ ફીડિંગ જ કરાવવાનું. એટલે આ બહુ જરૂરી છે. હવે અહીંયા આગળ આપણો આ સેશન લેબર પેઇન્સ અને સ્ટાર્ટિંગના 10 દિવસ, એનું પછી આ માતાનો આહાર ને એ બધું પછી આપણે લઈશું. પણ એક જણનો આગ્રહ હતો, એને કંઈક છેલ્લા મહિના છે એટલે કે 9મા મહિનાનું લેજો. એટલે અત્યારે હાલ વચ્ચે આપણે આ લેબર પેઇન્સ કેવા હોય, કેવી રીતે લેવાના અને એમાં એ વખતે શું વિચાર રાખવાના મનમાં, એ માટે મેં અત્યારે આ લીધું. કોઈને કંઈ પ્રશ્ન છે? મારાથી ખ્યાલ નહીં, ક્યાંથી જોઈને જ નતું થવાતું. એટલે જો તમે આનો રેકોર્ડ